Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kalotra, is going to take your OC chapter number 8. In last lecture, we have discussed about capital structure. Today, we will discuss about working capital. So, let's start our topic. First of all, meaning and definition. Fixed capital and working capital are required in all types of business. Fixed capital is required to purchase fixed assets such as land, building, machines, etc. While working capital is required to pay day-to-day expenses. Working capital is generally employed in current asset of business such as raw materials, debtors, bill receivable, etc. It remains constantly circulating in business. Therefore, working capital is called lifeblood. તો વર્કિંગ કેપિટલ એટલે શું? તો આપણે એક સિમ્પલ વર્ડમાં સમજીએ તો કે વર્કિંગ કેપિટલ એને આપણે એમ કહીએ કે રોજ બેરોજની વસ્તુમાં આપણે કાંઈ વસ્તુ ખરીદી લે વેચ કરવા આપણે પૈસાની જરૂર પડતી હોય એને વર્કિંગ કેપિટલ, જેવી કે સ્ટેશનરી હોય છે, રો મટીરિયલ ખરીદવાનું હોય છે, વર્કર્સના વેજીસ પે કરવાની, સેલેરી પે કરવાની, તો આ બધાને આપણે વર્કિંગ કેપિટલમાં ઇન્ક્લુડ કરી શકીએ. કરંટ એસેટ કોઈ પણ હોય એને ખરીદી કે કોઈ પણ રીતે એને કાંઈ હોય એમાં આપણે પૈસા એક્સપેન્સ કરીએ તો એને વર્કિંગ કેપિટલ કહેવાય. ફિક્સ કેપિટલ અને વર્કિંગ કેપિટલ આ બે જ કેપિટલ કોઈ પણ બિઝનેસમાં હોય છે. તો ફિક્સ કેપિટલ હોય છે એ લોંગ ટર્મ એસેટ્સ ખરીદવામાં હોય છે, જેવા લેન્ડ, બિલ્ડિંગ, મશીન્સ એક્સેટ્રા. બટ વર્કિંગ કેપિટલને ડે ટુ ડે એક્સપેન્સ એટલે કે વેજીસ, લેબર્સની સેલેરીઝ દેવાની હોય છે, પછી આપણે અધર એક્સપેન્સીસ જેવા કે સ્ટેશનરીઝ અને એવા બધા એક્સપેન્સ. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વિધાઉટ વર્કિંગ કેપિટલ બિઝનેસ કેનોટ રન. એટલે બિઝનેસમાં વર્કિંગ કેપિટલને લાઈફ બ્લડ કહેવામાં આવે છે. બિઝનેસમાં વર્કિંગ કેપિટલ ઇઝ કોલ્ડ ધ લાઈફ બ્લડ ઓફ ધ business because as blood circulates in our body, where does blood doesn't reach our body, જે પાર્ટના આપણા બ્લડ નહીં પોગે એ પાર્ટ આપણું કામ નહીં કરે. એવી જ રીતે વર્કિંગ કેપિટલ જે પાર્ટમાં નહીં પહોંચે ત્યાં એ કામ કરી નહીં શકે. ક્લિયર? જોઈએ આગળ ડેફિનેશન. According to Lincoln, Doris and Steves, working capital is the excess of current asset over current liability. તો એનું એવું કેવું છે એ વર્કિંગ કેપિટલ છે એ કરંટ લાયબિલિટી કરતાં જે વધારો વધે છે કરંટ એસેટમાં એને વર્કિંગ કેપિટલ કહેવાનું. તો JS મિલની તરીકે તો સમ ઓફ ધ કરંટ એસેટ મીન્સ ધ વર્કિંગ કેપિટલ. તો વર્કિંગ કેપિટલ JS મિલ પ્રમાણે તો કે ટોટલ કરંટ એસેટ ઇઝ ઇક્વલ ટુ વર્કિંગ કેપિટલ, એને વર્કિંગ કેપિટલ કહેવાનું. તો આ અલગ અલગ વ્યૂ હતા. હવે જોઈએ આપણે કોન્સેપ્ટ ઓફ વર્કિંગ કેપિટલ. ગ્રોસ વર્કિંગ કેપિટલ. Working capital means sum of the total investment in current asset of the business such as stock of raw material and finished goods, debtors, bill receivable, short-term securities, etc. તો ગ્રોસ વર્કિંગ કેપિટલ એટલે શું? તો કે આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે વર્કિંગ કેપિટલમાં આપણું વર્કિંગ કે કરંટ એસેટમાં આપણું જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે, જેવું કે સ્ટોક ઓફ રો મટીરિયલ, ફિનિશ ગુડ્સ, ડેટર્સ, બિલ રિસીવેબલ, શોર્ટ ટર્મ સિક્યુરિટીઝ એક્સેટ્રા. તો આપણે એમ કહી શકીએ કે ગ્રોસ વર્કિંગ કેપિટલ ઇક્વલ ટુ ટોટલ કરંટ એસેટ, ટોટલ કરંટ એસેટમાં આવે. હવે જોઈએ નેટ વર્કિંગ કેપિટલ. નેટ વર્કિંગ કેપિટલ મીન્સ કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. તો નેટ વર્કિંગ કેપિટલ એટલે શું? તો કે કરંટ એસેટ છે એમાંથી જે લાયબિલિટીઝ કરંટ છે, કરંટ લાયબિલિટીઝ એને માઇનસ કરતાં જે એસેટ વધે એને વર્કિંગ કેપિટલ, નેટ વર્કિંગ કેપિટલ કહેવામાં આવશે. હિયર નેટ વર્કિંગ કેપિટલ ઇક્વલ ટુ કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટીઝ. ક્લિયર? When current liabilities are less than current asset, it is positive working capital, and when current assets are less than current liabilities called negative working capital. તો અહીંયા આપણને શું સમજાવે છે કે જ્યારે કરંટ લાયબિલિટી ઓછી હોય અને કરંટ એસેટ વધારે હોય ત્યારે પોઝિટિવ વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે, અને જ્યારે કરંટ લાયબિલિટીઝ વધારે હોય છે કરંટ એસેટ કરતાં ત્યારે નેગેટિવ વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે. ક્લિયર? તો હવે જોઈએ ડિફરન્સ બિટવીન gross working capital and net working capital. તો પહેલા જોઈએ મીનિંગ. gross working capital means sum total of current assets such as bills receivable, debtors, short term market securities, marketable bank balance, cash, etc. તો gross working capital એટલે શું? તો કે ટોટલ કરંટ એસેટ એમાં બધું આવી જાય, બિલ્સ રિસીવેબલ, ડેટર્સ, શોર્ટ ટર્મ માર્કેટેબલ સિક્યુરિટી, બેંક બેલેન્સ એક્સેટ્રા, કેશ બધું એમાં ઇન્ક્લુડ. વેરેઝ નેટ વર્કિંગ કેપિટલ્સમાં કરંટ એસેટ છે બટ એ માઇનસ કરંટ લાયબિલિટી, આપણી જેટલી કરંટ લાયબિલિટી છે એને માઇનસ કરતાં જે વધે છે એને નેટ વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે. લિક્વિડ પોઝિશન.
This concept does not indicate the liquidity position of the company. This concept indicates liquidity position of. તો ગ્રોસ વર્કિંગ કેપિટલ આપણા હાથમાં કેટલો કેશ છે, લિક્વિડિટી કેવી છે, ફ્લો ઓફ કેશ કેવો છે એ ડિટરમાઇન નથી કરતા, બટ નેટ વર્કિંગ કેપિટલ ડિટરમાઇન્સ ધ લિક્વિડિટી પોઝિશન ઓફ ધ કંપની. ક્લિયર? જોઈએ થર્ડ પોઈન્ટ, ફાઇનાન્શિયલ પોઝિશન એન્ડ મેજરમેન્ટ. Does not give a true idea of financial position of the company, gives the true idea of financial position of the company. તો ગ્રોસ વર્કિંગ કેપિટલને આપણને ટ્રુ આઈડિયા કે ફેક્ટ આપણને એમ કહી છે વોટ ઇઝ ધ પોઝિશન ઓફ ધ ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધ કંપની, ડઝન્ટ ગીવ ધ ગ્રોસ વર્કિંગ કેપિટલ. ગ્રોસ વર્કિંગ કેપિટલ આપણને એ આઈડિયા નથી આપતું, વેરેઝ નેટ વર્કિંગ કેપિટલ આપણને એ સ્પષ્ટ આઈડિયા આપે છે આપણી ફાઇનાન્શિયલ પોઝિશન વિશે કે આપણી કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન વિશે. ક્લિયર? જોઈએ હવે ફોર્થ પોઈન્ટ, increase in current liabilities. Increase in current liability increases the gross working capital. તો increase in current liability does not increase the net working capital. તો અહીંયા increase in current liabilities, તો gross working capital માં increase in current liability means increase in gross working capital. જેટલી current liabilities વધશે એટલું gross working capital પણ વધશે, whereas in net working capital it is not possible. જેટલી current liabilities વધે છે એની સામે કોઈ net working capital માં કોઈ increase થશે નહીં, there will be no increase. ક્લિયર? તો હવે આપણે જોઈએ characteristics of working capital. short term capital, working capital is a short term capital. working capital એ છે શોર્ટ ટર્મ માટે, આપણે રોજ બેરોજની માટે હોય છે. ક્લિયર? જોઈએ ઇન્વેસ્ટમેન્ટ ઇન કરંટ એસેટ. In working capital, debtors, bill receivable, short-term securities are included in current asset. તો ઇન્વેસ્ટમેન્ટ ઇન કરંટ એસેટ, તો કરંટ એસેટમાં ઇન્વેસ્ટ કરેલું હોય છે તે તો ઇન્વેસ્ટ શેમાં હોય છે કરંટ એસેટ? તો ડેટર્સ, એટલે આપણે જેની પાસેથી પૈસા માગીએ છીએ, આપણે માલ વેચ્યો છે ઉધાર એને એ ડેટર્સ. બિલ રિસીવેબલ, શોર્ટ ટર્મ સિક્યુરિટીઝ આર ઇન્ક્લુડેડ ઇન કરંટ એસેટ, તો આ બધા કરંટ એસેટમાં ઇન્ક્લુડ છે. તો લિક્વિડિટી, લિક્વિડિટી ઇઝ ધ બેઝિક ફીચર ઓફ વર્કિંગ કેપિટલ. All the current asset in which working capital is employed are converted into cash easily. તો લિક્વિડિટી સૌથી વધારે આપણે એમ જો કહી શકીએ કે વર્કિંગ કેપિટલમાં હોય છે. there is the most liquidity in working capital. સૌથી વધારે લિક્વિડિટી વર્કિંગ કેપિટલમાં હોય છે. કેમ? તો કે કરંટ એસેટને તમે ઇઝીલી કેશમાં કન્વર્ટ કરી શકો છો. હવે આપણે ડેટર્સ હોય છે તો ડેટર્સ હોય છે આપણે બીજાને બિલ્સ આપી દઈએ એના, તો એ આપણને ઓન ધ સ્પોટ ક્યાં આપણે ડેટ આવે એટલે તરત ડેટર્સ આપણને પૈસા આપી દે છે. બિલ્સ રિસીવેબલ પણ સેમ હોય છે. શોર્ટ ટર્મ સિક્યુરિટીઝ આપણે ઊભે વેચી શકીએ અને કન્વર્ટ ડાયરેક્ટ કેશમાં ઇઝીલી કરી શકીએ. વી કેન કન્વર્ટ ધ કેશ ઇઝીલી ઇન ધ કરંટ વર્કિંગ કેપિટલ. ક્લિયર? લેસ રિસ્ક. Working capital circulates for short term and it is convertible into cash easily. So the element of risk is less. તો અહીંયા આપણે રિસ્ક ફેક્ટર સાવ ઓછું યા નહીવત હશે વર્કિંગ કેપિટલમાં. રીઝન શું છે? તો કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ થતું હોય છે ત્યાં શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ થતું હોય અને શોર્ટ ટર્મ માટે થતું હોય એટલે ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ જતું. ઇટ કેન બી કન્વર્ટેડ ઇઝીલી ઇન કેશ. સો હિયર એલિમેન્ટ ઓફ રિસ્ક ઇઝ વેરી લેસ. તો અહીંયા રિસ્ક ફેક્ટર બહુ ઓછું છે. રીઝન શું છે? તો કે અહીંયા આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ નથી કરતા, શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરીએ છીએ અને એને ઇઝીલી કેશમાં પણ કન્વર્ટ થઈ જતું, ટૂંકા ગાળામાં એ કેશમાં કન્વર્ટ થઈ જતું હોય છે. ક્લિયર? ફિફ્થ પોઈન્ટ, ચેન્જિંગ ફોર્મ. The form is constantly changing in which working capital is employed. Example, raw material converted into semi-finished goods and further into finished goods. Finished goods is converted into debtors if it is sold on credit and into cash if sold on cash basis. તો વર્કિંગ કેપિટલનું ફોર્મ બદલાઈ રાખે. આપણી પાસે અત્યારે કેશ છે તો આપણે રો મટીરિયલ ખરીદી છે, રો મટીરિયલ ખરીદી છે એટલે આપણે પ્રોડક્શન કરશું એટલે સેમી ફિનિશ ગુડ્સ થશે. સેમી ફિનિશ ગુડ્સમાંથી ફર્ધર એ ફિનિશ ગુડ્સ થઈ જશે. પછી આપણે ફિનિશ ગુડ્સ થશે એટલે આપણે એ માલ વેચી દઈશું એટલે આપણે ડેટર્સ આવશે, ગુડ્સની સામે ડેટર્સ આવશે. જો આપણે ક્રેડિટ ઉપર માલ વેચ્યો હશે તો જો આમાં કેશ ઉપર વેચ્યો હશે તો ડાયરેક્ટ આપણને કેશ મળી જાય. એમાં એક સર્ક્યુલેશન છે, કેશમાંથી રો મટીરિયલમાંથી સેમી ફિનિશ ગુડ્સ, સેમી ફિનિશમાંથી ફિનિશ ગુડ્સમાંથી ડેટરમાંથી કેશ, એમ સર્ક્યુલેશન ચાલુ ને ચાલુ રહેશે. ક્લિયર? To pay day-to-day expenses. Working capital is required constantly to pay day-to-day expenses. આપણા રોજ બેરોજના ખર્ચા ડે ટુ ડે એક્સપેન્સ પે કરવા માટે કામ આવે છે.
તો આપણા રોજબેરોજના સ્ટેશનરી હોય છે, વર્કર્સની વેજીસ હોય છે, તો આવા બધા ડે ટુ ડે એક્સપેન્સીસ વી કેન પે ફ્રોમ અવર વર્કિંગ કેપિટલ. ક્લિયર? જોઈએ હવે 7th પોઈન્ટ. નો depreciation. Depreciation is not counted due to circulating capital in business as it is form is constantly changing. અહીંયા વર્કિંગ કેપિટલમાં કોઈ ડેપ્રિસિએશન ગણવામાં આવશે નહીં. રીઝન શું છે? તો કે આ શોર્ટ ટર્મ માટે જ ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને એનું કેશ થઈ જતું હોય છે ઇઝીલી. એ પણ કેશમાં થઈ જતું હોય છે. ઇટ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ કેશ ઇન એ શોર્ટ પીરિયડ ઓફ time. So there is a no, or we can say there is a no depreciation counted here, and yes, it is constantly converted into cash, into working capital, into cash, into working capital, into cash, into working capital. એમ કે કરંટ એસેટ એમ ટ્રાન્સફર થતું અને થતું રહેતું હોય છે. ક્લિયર? જોઈએ હવે 8th અને લાસ્ટ પોઈન્ટ ઓફ અવર કેરેક્ટરિસ્ટિક્સ. રિક્વાયર્ડ એકોર્ડિંગ ટુ ટાઈપ્સ એન્ડ ફોર્મ્સ ઓફ બિઝનેસ. Requirement of working capital is dependent upon the form and type of business. There is a ratio is different in each business. તો હવે વર્કિંગ કેપિટલ આપણે કેટલી જરૂર પડશે? તો એ કોઈ ફિક્સ હશે નહીં. there would be no fixed amount for every business, and there would be no fixed percentage also for every business. જેમ બિઝનેસ ચેન્જ થાય છે, જેમ બિઝનેસનો ફોર્મ ચેન્જ થાય છે, ટાઈપ ઓફ બિઝનેસ ચેન્જ થાય છે, તો એની ઉપર ડિપેન્ડ હોય છે કે વર્કિંગ કેપિટલ કઈ રીતે એનો રેશિયો હોય છે. અલગ અલગ બિઝનેસ કે અલગ અલગ ટાઈપ, અલગ અલગ ફોર્મના બિઝનેસ હોય છે, તો એની માટે વર્કિંગ કેપિટલ અલગ અલગ હોય. સાઇઝ હોય છે તો એની પ્રમાણે ડિપેન્ડ્સ ઓન સાઇઝ. ટાઈપ કઈ રીતે છે તો એની રીતે, ફોર્મ કઈ રીતે છે તો એની રીતે. ટૂંકમાં વર્કિંગ કેપિટલ ડિપેન્ડ્સ અપોન ધ type of business or form of the business, or even we can say size of the business. Thus it is different for each business, or ratio of working capital is different for each and every business. બધા બિઝનેસ માટે અલગ અલગ રેશિયો હશે. ક્લિયર? આ હતા આપણા કેરેક્ટરિસ્ટિક્સ. નાઉ વી વિલ સી ધ ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. Types and nature of business. The need of working capital is depend on type and nature of business. Example, the trading units maintaining large stock of goods and selling the goods on credit require more working capital. The ratio of working capital change as per the nature of industry. Gas company, electricity company require less working capital, while in labor intensive industry large working capital is required. તો આજે ટાઈપ એન્ડ નેચર, જે હમણાં આપણે હજી વાત કરી ને ટાઈપ એન્ડ ફોર્મ, તો એ રીતે જ અહીંયા પણ સેમ છે. જેવો બિઝનેસ છે તે પ્રમાણે આપણે વર્કિંગ કેપિટલ રાખવાનું. કોઈ ટ્રેડિંગ હોય કે કોઈ પ્રમાણે હોય તો ટ્રેડર હોય છે એને માલ ઉધારે વેચતો હોય તો વધારે કેપિટલ રાખવું પડે. એનો એ ટ્રેડર જો કેશમાં માલ વેચશે તો વર્કિંગ કેપિટલ ઓછું રાખવાનું આવશે. તો આ રીતે અલગ અલગ વર્કિંગ કેપિટલ રાખવામાં આવતું હોય. ગેસ કંપની હોય, ઇલેક્ટ્રિક કંપની હોય તો એને વેરી લેસ વર્કિંગ કેપિટલ રાખવું પડે. વેરેઝ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી હોય છે તો ત્યાં લાર્જ વર્કિંગ કેપિટલની જરૂર પડતી હોય છે. ક્લિયર? જોઈએ આપણો સેકન્ડ પોઈન્ટ, સાઇઝ ઓફ ધ બિઝનેસ. The smaller the size of the business unit, the less working capital is required. And the greater the size and width of the business, the greater the requirement of working capital. તો વર્કિંગ કેપિટલ કઈ રીતે? તો જેવું સાઇઝ ઉપર ડિપેન્ડ. જેમ આપણે હમણાં વાત કરી તો નાની સાઇઝ હશે તો વર્કિંગ કેપિટલ ઓછું જોઈશે. મોટી સાઇઝ હશે તો એનું કામ પણ મોટું હોય છે એટલે વર્કિંગ કેપિટલ વધારે જોઈએ. તો આ રીતે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ બિઝનેસ. થર્ડ પોઈન્ટ જોઈએ, પ્રોડક્શન સાયકલ. Production cycle means time period between the procurement of raw material and manufacturing of finished goods. As the production cycle get longer between raw material and semi-finished goods, the need of working capital is more. Example, cotton industry and jute industry require large working capital as the production cycle period is long, while bakery and dairy industry require comparatively less working capital because the duration of manufacturing process is short. તો હવે આનું પ્રોડક્શન કેટલું થાય છે, વોટ ઇઝ હાઉ મચ ટાઈમ ઇઝ કન્ઝ્યુમ્ડ ઇન ધ પ્રોડક્શન. તો પ્રોડક્શનમાં કેટલું ટાઈમ કન્ઝ્યુમ થાય છે એ ઉપર ડિપેન્ડ હોય છે. જો તમારું પ્રોડક્શન સાઇઝ ટૂંકામાં પતી જતી હોય તો વર્કિંગ કેપિટલ ઓછું જ હોય. જો બહુ મોટી પ્રોડક્શન સાયકલ હોય છે તો વર્કિંગ કેપિટલ વધારે. તો આપણે આ જૂટ અને કોટન ઇન્ડસ્ટ્રી છે તો એમાં પ્રોડક્શન સાયકલ મોટી છે તો ત્યાં વર્કિંગ કેપિટલ વધારે જોઈએ છે. વેરેઝ ડેરી ઇન્ડસ્ટ્રી, બેકરી ત્યાં પ્રોડક્શન સાયકલ ઇઝ વેરી શોર્ટ, સો વર્કિંગ કેપિટલ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ વેરી લેસ. ક્લિયર? જોઈએ ફોર્થ પોઈન્ટ,
production policy and type of demand. Larger working capital is required if the demand of produced goods is seasonal and business unit follows the steady production policy throughout the year. Example, company manufacturing woolen clothes continues the production mostly for 12 months, but the sale remains in winter season. તો આપણો બિઝનેસ એવો છે કે એ સિઝનલ છે, એ જ્યારે સિઝન આવે છે ત્યારે જ તમારો માલ વેચાતો, બટ યુ હેઝ ટુ પ્રોડ્યુસ હોલ યર. તમે આખું વર્ષ પ્રોડ્યુસ એને માલને કરવો પડે ત્યારે તમે એ સિઝનમાં ડિમાન્ડને પહોંચી વળો છો. તો આ રીતે તમે જો એને આખું વર્ષ પ્રોડ્યુસ કરી રાખશો અને સિઝનમાં જ માલ વેચાય તો એની ઉપર તમારે વર્કિંગ કેપિટલનો લાર્જ અમાઉન્ટ જરૂર પડે છે. બિગ રીઝન શું છે કે વેચાય ત્યારે પૈસા આવે, તો ત્યાં સુધી આખું વર્ષ તમારા પૈસા બ્લોક અને બ્લોક રહેશે. ક્લિયર? 5th point, stockpile of raw materials. Quantity of stockpile of raw material becomes a must. Its sources are limited or supplying is irregular. Availability is in certain season only. તો સ્ટોક ઓફ રો મટીરિયલનો તમે સ્ટોક કેટલો, ઇન સિમ્પલ વર્ડ્સ આપણે કહીએ તો કેટલો રાખો છો એ ઉપર ડિપેન્ડ છે તમારે વર્કિંગ કેપિટલ. જેટલો રો મટીરિયલનો સ્ટોક વધારે છે એટલું વર્કિંગ કેપિટલમાં વધારો હોય છે, અને જેટલું રો મટીરિયલમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું એટલું કેપિટલ ઓછું વર્કિંગ. ક્લિયર? જોઈએ 6th point, credit policy. The need of working capital is less if the policy of sales of finished goods is on cash basis, but need of working capital increase if credit sales policy is adopted. In the same way, less working capital is required if raw material are easily available on credit and if purchase of raw material are in cash if requires large working. તો ક્રેડિટ પોલિસી, હવે આપણે આપણા સેલર્સને બાયર્સને આપણે ક્રેડિટ કેવી આપીએ છીએ એ ઉપર. જો ક્રેડિટ આપીએ છીએ તો વર્કિંગ કેપિટલની વધારે રિક્વાયરમેન્ટ, ક્રેડિટ નહીં આપીએ તો વર્કિંગ કેપિટલની ઓછી. સેમ વે જો રો મટીરિયલ આપણે ક્રેડિટ ઉપર લાવશું તો વર્કિંગ કેપિટલ ઓછું જોઈએ, જો આપણે કેશમાં લાવશું તો વર્કિંગ કેપિટલ વધારે રહેશે. ક્લિયર? જોઈએ હવે 7th point, conversion of current asset into cash. Less working capital is required in case of prompt collection from the debtor, sales of finished goods on cash, collection of bills receivable on the date of maturity. In converse condition, large working capital is required. તો હવે કન્વર્ઝન ઓફ કરંટ એસેટ ઇન્ટુ કેશ. તો કેશમાંથી આપણે કરંટ એસેટમાંથી આપણે કેશમાં જેટલું જલ્દી કેશ થઈ શકતું હોય તો એટલું વર્કિંગ કેપિટલ ઓછું રિક્વાયર્ડ. જો આ ડેટર્સને આપણે લોંગ ટર્મ માટે ક્રેડિટ ઉપર આપીએ તો એટલું આપણે વર્કિંગ કેપિટલ વધારે. સેલ્સ ઓફ ફિનિશ ગુડ્સ આપણે જેટલું જલ્દી કેશમાં વેચાય કે બિલ્સ રિસીવ ડેટ ઓફ મેચ્યુરિટી આપણા મેચ્યુરિટી ટાઈમ પાછું આવી જાય તો આપણે એટલું વર્કિંગ કેપિટલ ઓછું જોઈએ, અને જો એનું ઓપોઝિટ હોય તો એટલું વર્કિંગ કેપિટલ આપણે વધારે જોઈશે. ક્લિયર? જોઈએ 8 point, stock turnover ratio. Less working capital is required if stock turnover ratio is higher, and more working capital is required if stock turnover ratio rate is lower, because working capital is blocked in finished goods. તો તમે કેટલો સ્ટોક કરો છો એ ઉપર ડિપેન્ડ છે તમારું વર્કિંગ કેપિટલ. તમે પ્રોડ્યુસ કર્યું અને સેલ કર્યું, પ્રોડ્યુસ કર્યું અને સેલ કર્યું, તો સ્ટોક તમે કરશો જ નહીં તો તમારું વર્કિંગ કેપિટલ એટલું ઓછું રિક્વાયર. બટ ઇફ યુ ડઝ ધ સ્ટોક તો તમારે સામે એટલું વર્કિંગ કેપિટલ વધારે જોઈશે. ક્લિયર? જોઈએ હવે 9th point, operating efficiency. The managerial operating efficiency means getting maximum result with minimum efforts. The need of working capital can be reduced by efficient utilization of available resources and reducing or removing wastage by prompt collection. તો આજે આપણે એફિશિયન્સી મેનેજમેન્ટની કે એની મેનેજર્સની કેવી છે, તો થોડા રિસોર્સમાં જાજુ કામ કરી શકે તો વર્કિંગ કેપિટલની ઓછી જરૂર છે. બટ ઇફ એફિશિયન્સી ઇઝ પુઅર then working capital needs more. Wastage is there, then working capital is more. તો આ રીતે યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ રિસોર્સિસ ઓપ્ટિમમ હશે તો વર્કિંગ કેપિટલ ઓછું જોઈશે. ક્લિયર? 10th point, distribution of profit. The distribution of profit as dividend affects the cash because dividend is paid in cash. If company allots a major part of its profit as dividend, more working capital will be required due to large outflow of cash. તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ ઉપર ડિસ્ટ્રીબ્યુશન આપણે ડિવિડન્ડ કેટલું પે કરીએ છીએ આપણા શેર હોલ્ડર્સને એ ઉપર ડિપેન્ડન્ટ છે. ઇફ વી પે મેજર પાર્ટ ઓફ ડિવિડન્ડ ઓફ પ્રોફિટ એઝ અ ડિવિડન્ડ, ધેન કેશ ફ્લો વિલ ગો આઉટ ઓફ બિઝનેસ, સો વર્કિંગ કેપિટલ વિલ બી નીડેડ મોર. તો વર્કિંગ કેપિટલ વધારે જરૂર પડશે. તો આ રીતે આપણે એમ કહી શકીએ જેટલું ડિવિડન્ડ પે કરીએ છીએ પ્રોફિટમાં પાર્ટમાંથી જેટલો પાર્ટ હતો એટલું વર્કિંગ કેપિટલ ઓછું થશે, એટલે મિનિમમ પે કરશું તો વર્કિંગ કેપિટલ વધારે રહેશે. ક્લિયર? તો આ હતા આપણા ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. આજે આપણે જોયું વર્કિંગ કેપિટલ, એમાં મિનિંગ, ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ
ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. આવતા લેક્ચરમાં આપણે જોઈશું ફિક્સ કેપિટલ. તો આજના દિવસ માટે થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.